સાંઈ બાબાનો પરિચય મહારાષ્ટ્ર રાજ્યમાં જ નાસિક શહેર છે. નાસિકથી શિરડીની દૂરી લગભગ 90 કિલોમીટરની આસપાસ છે. ચલો રે ચલો રે ચલો રે ચલો चलो रे चलो रे चलो रे चलो ચલો રે ચલો રે ચલો રે ચલો चलो रे चलो रे शिरडी चलो. અહીં ઈસવીસન 1854માં સાંઈ બાબા પહેલી વખત લગભગ 16 વર્ષની ઉંમરે આવેલા. બાબાની કોઈ પણ વાત વાસ્તવમાં કોઈને ખબર નથી કે તેઓ હિન્દુ છે કે મુસલમાન. બાબાના પોતાના વ્યવહારથી બાબા હિન્દુ લાગતા અને પહેરવેશથી તેઓ મુસલમાન લાગતા હતા. બાબા શિરડીને પોતાની કર્મભૂમિ માનતા હતા. હિન્દુ મુસલમાન સર્વેને સમાન ગણતા હતા અને હિન્દુ મુસ્લિમ વચ્ચેની દૂરી દૂર કરવા સાથે જનકલ્યાણ માટે સાંઈ બાબાએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. દશેરા, જેને વિજયાદશમી પણ કહેવાય છે, ઈસવીસન 1918માં બાબાએ એ દિવસે પોતાનું શરીર ત્યાગી દીધું અને જતા જતા એ પણ કહ્યું કે જે ભક્તો મને યાદ કરશે હું એની સાથે હંમેશા રહીશ અને મારી સમાધિ મારા ભક્તો સાથે વાતો કરશે. બાબાનું પાર્થિવ શરીર દ્વારકા માઈથી બુટી હવેલી લાવવામાં આવ્યું અને અહીંયા જ એમની વિધિવત અંતિમ ક્રિયા કરવામાં આવી અને આ જ સ્થાને બાબાની સમાધિ બનાવવામાં આવી અને આવી રીતે બુટી હવેલી સમાધિ મંદિરના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ. શિરડી સાંઈ બાબાના દર્શનની સાથે સાથે સાંઈ બાબાનું મંદિર, સાંઈ બાબાનું મંગલ સ્નાન, સાંઈ બાબાની સમાધિ, સાંઈ બાબાની ચાવડી, ગુરુસ્થાન, દ્વારકા માઈ, અબ્દુલ બાબાની ઝૂંપડી, અબ્દુલ બાબાની સમાધિ, મહાલસાપતિ સમાધિ મંદિર, લક્ષ્મીબાઈના 9 રૂપિયા, શ્યામાનું ઘર, અખંડ સળગતી ધૂણી, ઘઉંની ગુણી, સાંઈ બાબાનો ચૂલો, સાંઈ બાબાનું ખાવાનું બનાવવાની હાંડી, કનિફનાથ મંદિર, લીમડાનું ઝાડ, સાંઈ બાબાનો કૂવો, પીપળાનું ઝાડ, ગણેશ મંદિર, શનિ મંદિર, शनि भगवान श्री शनि भगवान जय जय शनि भगवान. મહાદેવ મંદિર, દક્ષિણમુખી શ્રી હનુમાન મંદિર, ખાંડોબા મંદિર, જૈન મંદિર, સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર, નવગ્રહ મંદિર, દત્ત મંદિર, શિવ મંદિર, પાલખી કાર્યક્રમ, પાલખી દર્શન,
लेके चलो पालकी शिरडी के नाथ की, लेके चलो पालकी शिरडी के नाथ की। कांधा लगा के बोलो जय साईं नाथ की, कांधा लगा के बोलो जय साईं नाथ की। શ્યામ સુંદર ઘોડાના દર્શન, નંદાદીપ અને લેંડીબાગ વગેરેના પણ અહીં દર્શન કરવા જેવા છે.